અમરેલીમાં ભાજપ સરકારની ઇલેક્ટ્રોલ બોન્ડના કૌભાંડ સામે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને વિરજી ઠુમ્મરે યોજી પ્રેસ કોન્ફરન્સમાં પ્રતાપ દુધાતના ભાજપ સામે આકરા પ્રહારો જોવા મળ્યા। પ્રતાપ દુધાત જણાવી રહ્યા છે કે સમગ્ર વિશ્વનું સૌથી મોટું કૌભાંડ એટલે ઇલેક્ટ્રોલ બોન્ડ। ભ્રષ્ટાચાર સાબિત થયેલા કોન્ટ્રાક્ટર અને કંપનીઓએ ખરીદ્યા છે ઇલેક્ટ્રોલ બોન્ડ તેવું પણ તેઓ જણાવી રહ્યા છે। ઇલેક્ટ્રોલ બોન્ડના નામે ભાજપે ઉઘાડી લૂંટ ચલાવી છે તો નાણામંત્રી નિર્મલા સીતારામનના પતિએ દેશનું સૌથી મોટું ઇલેક્ટ્રોલ કૌભાંડ બોન્ડ ગણાવ્યું છે તેવું વિરજી ઠુમ્મર જણાવી રહ્યા છે। તો પુલવામા હુમલો કરનારા પાકિસ્તાન પાસેથી પણ 1300 કરોડ લઈ લીધા તથા સૌની યોજનાની મેગા કંપની પાસેથી ફંડ લીધું। 1300 કરોડની યોજના 1900 કરોડે પહોંચી છે તો ભ્રષ્ટાચાર કરોને ભાજપમાં આવો તો વોશિંગ મશીનમાં સાફ થઈ જાય। સમાજ વચ્ચે ભાગલા પાડવાની ભાજપની નીતિ રીતિ છે તેવું વિરજી ઠુમ્મર જણાવી રહ્યા છે। જી હા, અમરેલી ભાજપના બે જૂથ વચ્ચે મારામારી તે ભાજપનું ચારિત્ર્ય છે તે લોકો સમક્ષ ખુલ્લું પડ્યું છે। શિસ્તની વાતો કરનારા ભાજપ સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદમાં કેટલી ગેરશિસ્ત છે તે દર્શાવી રહ્યું છે। તો પ્રથમવાર કોંગ્રેસની કાર્યાલયોમાં ટિકિટ આપ્યા પછી ફટાકડા ફૂટ્યા ત્યાં સળગી ગયું છે। તો ભાજપની ધજાઓથી ઝઘડો કર્યો છે અને બંદૂકો જમા છે। ચૂંટણી પછી બંદૂકો પણ ફોડવામાં આવે તેવું ભાજપનું ચારિત્ર્ય છે તેવું વિરજી ઠુમ્મર જણાવી રહ્યા છે અને ભાજપ સામે આકરા પ્રહાર કરવામાં આવ્યા છે। પાર્ટી ને ભ્રષ્ટ પાર્ટી નિર્મલા સીતારામના પતિદેવ આંધ્રપ્રદેશના એક મોટા ઓફિસર અર્થશાસ્ત્રી એ દુનિયાનો મોટામાં મોટો ભ્રષ્ટાચાર જો કોઈ હોય તો ઇલેક્ટ્રોલ બોન્ડ છે। ગાયોના કતલખાનામાંથી પણ પૈસા લઈ આવી અને ખરીદ પડોશની રાજનીતિ કરનારી આ પાર્ટી કરી છે। દેશના લોકો જાગ્યા છે। ભ્રષ્ટાચારમાં ઇલેક્ટ્રોલ બોન્ડ ખાનગી રીતે પૈસા આપો તમારું નામ જાહેર નહીં થાય કોઈ પણ સુપ્રીમ કોર્ટનું અભિનંદન સેલ્યુટ આપેલું છે। તેમણે આ ભ્રષ્ટાચાર ખુલ્લો થાય। પુલવામા ઉપર એટેક કરનારા પાકિસ્તાન પાસેથી પણ 1300 કરોડ રૂપિયા લઈ જવામાં આવ્યા। વિધાનસભામાં મેં એક્સેપ્ટ કર્યો કે સૌની યોજના તો મોટો ભ્રષ્ટાચાર છે। એ સૌની યોજનાની મેગા કંપની એની પાસેથી કરોડો રૂપિયાનું ફંડ લઈ લેવામાં આવ્યું અને કરોડો રૂપિયા 12,000 કરોડની યોજના એટલે 19,000 કરોડ રૂપિયા એટલે તિજોરીમાંથી ગરીબ માણસો પાસેથી ટેક્સના પૈસા મોટી કંપનીને આપે। મોટી કંપનીના પૈસા માફ કરી દે। ઈડીની રેડ કરે, ઇન્કમ ટેક્સની રેડ કરે। સોશિયલ મીડિયામાં શરૂ થયું છે। એક લુવારની દુકાન ઉપર એક ઈડીની અને ઇન્કમ ટેક્સની રેડ ગઈ। લુવાર બિચારો ઘટતો અને કે મારી ઈડીની રેડ લઈને આવ્યો છે શું કામ કે તમારી પાસે 2 નંબરનું નાણું છે। એટલે લુવાર અને નાના માણસો એને એમ ચિંતાથી મને કાંઈ કરશે એટલે પોતાની પાસે એક કેસ કર્યો હતો કે હું તો ભાજપનો કાર્યકર ઈડી કે આપણા માણસો છે। આ પ્રકારની અત્યારે સોશિયલ મીડિયામાં વાતો શરૂ થઈ છે। દેશની નાલેસી થઈ ગઈ છે। દેશને બરબાદ કરનાર લોકોને રોજ પાછી વાતો કરે છે કે ભ્રષ્ટાચારીને કોઈને છોડવામાં નહીં આવે, બધા જ ભાજપમાં પ્રવેશ આપી રહ્યો છે। પીસિંગ એનો રાજ્યનો મુખ્યમંત્રી એમ કે પીસિંગ ઘંટી પીસી દેવામાં આવશે। એ મહારાષ્ટ્રની નાયબ મુખ્યમંત્રી અશોક ચવાણ અમારો મુખ્યમંત્રી હતો ને એને જેલમાં પકડીને પૂરી દેવા માટે રોજ માથાકૂટ કરતી હતી। એને રાજ્યસભાનો સાંસદ બનાવી। પ્રફુલ્લ પટેલે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું એને ભાજપમાં પ્રવેશ આપી દેવામાં આવે એટલે તો વોશિંગ મશીન થઈ ગયું છે। ભ્રષ્ટાચાર કરો, પૈસા કમાઓ અને તમે ભાજપમાં આવો અને ભાજપના પૈસેથી કોંગ્રેસને ખરીદો। રોજ કોંગ્રેસને તોડી ગયા છે। આટલા 2 વર્ષમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને ભ્રષ્ટાચાર રૂપી તોડવાનું જે પાપ કર્યું છે એ દેશની જનતા જાગી ગઈ છે અને આ વખતે જવાબ આપવાની છે। ભારતીય જનતા પાર્ટીને જે વાતો કરવી કરે 180 બેઠકોથી ભારતીય જનતા પાર્ટી આજે સત્તાસ્થાને નથી આવવાની। ત્યારે આ ઇલેક્ટ્રોલ બોન્ડના નામે થયેલો ભ્રષ્ટાચાર લોકો સુધી પહોંચાડવા માટેના એક સાચા પ્રયાસ સાથે અમારી આજે પ્રેસ કોન્ફરન્સ તમામ જિલ્લા મથકોએ થઈ છે। એના ભાગરૂપે આજે પ્રેસ કોન્ફરન્સ જિલ્લા પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે જે સંબોધ્યો છે એને પણ સમર્થન આપું છું અને આવો મોટો ભ્રષ્ટાચાર દેશને બરબાદ કરવા માટેનો ચાલી રહ્યો છે। કંપનીઓના કરોડો રૂપિયા માફ થાય, ગરીબ માણસને કશું મળે નહીં, ખેડૂત આજે દેવાદાર બની જાય, ડબલ આવકને બદલે 3 ગણા ખર્ચ સાથે આવે, 400 ને પાર પણ યુરિયાની થેલી
આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને સમાજ વિશે વૈમનસ્ય કરવા માટે ભારતીય જનતા પાર્ટી આજે સમાજ વચ્ચે ભાગલા પાડવા માટેની જે નીતિ અપનાવી રહી છે એ ગુજરાતની જનતા ઓળખે અને આ વખતે ભાજપને તિલાંજલિ આપે તે પ્રકારની કાર્યવાહી માટે લગભગ બધા તૈયાર થયા છે. ત્યારે અમરેલી જિલ્લો પણ એમાં આગેવાની લેશે એવું લાગી રહ્યું છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ મારફત આખા ગુજરાતની અંદર આજે પ્રેસ કોન્ફરન્સના ભાગરૂપે ઇલેક્ટ્રોલ બોન્ડ દેશનું આખા વિશ્વનો સૌથી મોટો ભ્રષ્ટાચાર સુપ્રીમ કોર્ટમાં સાબિત થયો ત્યારે ભારતીય જનતા પાર્ટીનો મુખોટો ગુજરાતની જનતા દેશની જનતા સમક્ષ ખુલ્લો પડી ગયો. ખાતો નથી ને ખાવા દેતો નથી આવા સૂત્રો સાથે આવેલી ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારની અંદર હિન્દુસ્તાનમાં ભૂતકાળમાં જે કોઈ લોકોના ભ્રષ્ટાચારો હશે એનાથી 100 ગણો ગુણાકાર કરી શકાય એવડો મોટો પારદર્શકતા બતાવી અને બેંકનો સહારો લઈ ઇલેક્ટ્રોલ બોન્ડ મારફત પોતાની સંસ્થાને મજબૂત બનાવી. દાખલા તરીકે કોઈ પણ કંપનીઓ હોય એના ટેન્ડર પાસ કરવા હોય, કોઈ પણ કંપનીઓને કામ કરવું હોય અથવા દેશની અંદર ભ્રષ્ટાચારમાં સાબિત થયેલા લોકો મારફત સૌથી વધારે ઇલેક્ટ્રોલ બોન્ડ બેંક મારફત સરકારને ચંદો દેવામાં આવ્યો. કહેવાનો ભાવાર્થ એ પ્રકારનો છે કે આ ઉઘાડી લૂંટ જે ભાજપે ચલાવી એનો કોંગ્રેસ પાર્ટી મારફત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે આ વખોડી કાઢીએ છીએ અને ભાજપની કરની ને કથની લોકો સમક્ષ ખુલ્લી પડી છે. ત્યારે અમરેલી જિલ્લાની જનતા સાથે ગુજરાતની જનતાને વિનંતીપૂર્વક જણાવીએ છીએ કે આવનાર લોકસભાનું ઇલેક્શન એ દેશ માટે ખૂબ જ મહત્વનું છે. નાના નાના ભ્રષ્ટાચાર તો સાંભળ્યા હતા, આંકડા કેલ્ક્યુલેટરમાં ન આવે કે કોઈ આંકડા સમજમાં પણ ન આવે. 20,000 કરોડ રૂપિયા સુધીના ભ્રષ્ટાચારો થયા. 70 વર્ષમાં કોંગ્રેસ પાર્ટી એક સંસ્થા પોતાની એક સામાન્ય કાર્યાલય પણ ન બનાવી શકે. આ ઇલેક્ટ્રોલ બોન્ડ મારફત દેશને સખંજા લેવામાં 5 સ્ટાર હોટલો જેવી રાતોરાત 2 વર્ષમાં કાર્યાલયોને ઊભી થવી. ક્યાંથી પૈસા આવ્યા? રાતોરાત આ દેશના ભારતીય જનતા પાર્ટીની સંપત્તિમાં વધારો થયો. ક્યાંથી વધારો થયો? ઘણા બધા પ્રશ્નો સવાલ આ ભાજપ પાસે જવાબ માંગી રહી છે. ત્યારે ભાજપ જવાબ દેવાની જગ્યાએ, સાજવાની જગ્યાએ, લાજવાની જગ્યાએ ગાજી રહી છે અને મીડિયા કે સોશિયલ મીડિયા મારફત લોકોને ગુમરાહ કરી રહી છે. એના ભાગરૂપે આજે એક ખુલ્લી ચેલેન્જ ભારતીય જનતા પાર્ટીના લોકોને અમે કરી રહ્યા છીએ કે આની ખુલાસાવાર તમે વાત કરો. તમે કેટલા કરોડ રૂપિયા ગુજરાતની ઉદ્યોગપતિઓના તમારા ખિસ્સામાં લઈ આવ્યા? અદાણી, એસઆર, ટાટા, રિલાયન્સ આવી તો હજારો લોકોની કંપનીઓના નામ બોલી શકાતા હતા, પણ સામાન્ય ટેન્ડર ભરતો એ વ્યક્તિના પણ ઇલેક્ટ્રોલ બોન્ડ લઈ અને ભાજપે સંદો લીધો છે. ત્યારે આ ઉઘાડી લૂંટ કરી અને અન્ય વિરોધ પક્ષ પાર્ટીઓના બેંક ખાતાઓ સીઝ કરી અને ભાજપે લોકતંત્ર ઉપર ઘાતક હત્યા કરતો એક પ્રહાર કર્યો છે. એને સદંતર શબ્દોમાં અમે વખોડી કાઢીએ અને ભાજપને ગુજરાતની જનતા જાકારો આપે એવી વિનંતી કરી.